નહીં બોલવાનું. તો ઈ કઈ આ ટી-શર્ટ તને નહીં આપી? નહીં બોલવાનું. ગાળો બોલે છે? આ દોઢ મહિનામાં જો કોઈએ કોહલી વિશે આરસીબી વિશે આડી અવળી વાતો કરી તો મજા નહીં આવે. એ બધી વાતો મારા છે ને તારા મોઢે જોગતી નથી. ઓબલી લે આ રીએ તો એ જીતીએ તો એ હું આરસીબી નો ફેન. કઈ ટીમ ભાઈ? ટીમ આરસીબી. કાયદેસર કાલથી પીરી ટી-શર્ટ મેલ દેજે. નહીં વેચ છે ભાઈ, કાલ મેલ દે ટી-શર્ટ હતી. નહીં તારા મારા જોડે લડાઈ નહીં કરવાની. મારે મેચ નથી જોવી. હોજરી બારની વાત છે, આખી ટીમને ભેગા થઈને મારવા તમારે. ગઈ સાલની જેમ લડાઈઓ ના કરવી હોય તો દૂર ફરજો. મારી જબાન આપી છે કે નોકઆઉટમાં આરસીબી ના જાય તો મારું નામ બદલી નાખજો. ઓય આ નોકઆઉટમાંથી જ બહાર. શું છે આરસીબી વિશે કેમ બોલી? આરસીબી વિશે કેમ બોલી? કે ગઈ સાલની જેમ આપણે બેના વચ્ચે વિશ્વાસ ના કરવો હોય, લડાઈ ના કરવી હોય, થશે ના કરી. કેમ કે મારા દિમાગમાં જીતી છે ને દિલમાં સીએસકે છે. વાઘ હતા, વાઘ છીએ ને વાઘ રહેવાના. સો હાલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? ગળો હાલ કસા કા. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારમાં છે ને અમુક લોકોની બૂમો વધી ગઈ છે, બરાબર છે? એટલે દેખાય નહીં હવે અહીંયા ફરતા હતા, હવે આમ નજર આગળ આવે નહીં એમ. કેબલ તે પાણી નાખ્યો, મેં નાખ્યો. હવારમાં નુકસાની કરાવે મારી તે. ઉશ્ચર્ય ન કરે, મફતમાં આવે છે તે. આઈ ગઈ મોટી બસ ને તું ટણી કરતી ખોટી. હે તારે તો આખી દુનિયાનું કામ તારે એકલીને જ છે, બાકીના તો ક્યાં કોઈ કશું કામ જ કરે છે જીવનમાં? હે બાડી છે હું છે વાત જ એમ છે. હવે અને મારો શું કેવું ને, ના આ તો છે નવરી, આના વાદે રેવાય નહીં ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય અંબે. જય શ્રી કૃષ્ણ, જય અંબે બોલ્યો હું 2 વાર બોલ્યો. હા, શાંતિ રાખો તો પ્રોગ્રામ થશે. સો લેટ્સ ગો ભાઈ. આવી ક્યાં ગઈ? तो फाइनली हूँ जाऊँ छू હવે शोरूम में, बराबर से. देखते हैं आज कहाँ जाते हैं, क्या करते हैं. वैसे मार्केट में बहुत मंदी चल रही है भाई. मंदी है मंदी, मार्केट में एवी मंदी है ना, मगजना तो तार खींची नाखे. બહુ ખરાબ. તો હાલત પતલી છે અત્યારે બધાની મંદીના કારણે. જોઈએ છીએ, લેટ્સ ગો, देखते क्या होता है. એનબીએસ જ નથી એની ટી શર્ટ કોક રાખે. ફોન કરીને પૂછ આરસીબી ટી શર્ટ છે? હા સર મળી જશે. એવી વસ્તુ છે. આબરૂ 10 સ્પોર્ટ્સ વાળાને ફોન કર્યા છે, એક કે ના ત્યાં કોલકાતા નામની ટી શર્ટ નથી. ટી શર્ટ ખાયા. હા આ તું જવા દો ને ભાઈ. અત્યારે હાલો ગોતવી તો પડશે જ, ભણો ક્યાંથી. ચલો ગાઈસ, નીચે નીચે ઓય હું ઠોકાય ન બોલ. હું નથી જો મારો ફોન અથડાવ ના જોઈએ, હું ના અથડાવ જોઈએ. ક્યાંય નહીં અથડાય તું. તારી ઓફ નીચે કશું નથી. કોઈ નહીં. અઠ્ઠો ના કરી જોય. 2 મિનિટ. આવું નથી તારા હાથમાં તેલની સ્મેલ આવે છે યાર. ક્યાં યાર નથી. આમ કેમેરો ખાલી ફેરવી દેતા. કઈ બાજુ? જમણી બાજુ. આમ ઊંધો આપણે જેમ ફેરવીએ. આમ? યસ. રેડી? ઓકે યસ. બસ આમ ઉપર કરશે, સેજ ઉપર. હા. ઓકે. આ તારું કરવા મારું રહી જાય. લે તો તન્મય આ બાજુ આવ. યાર. આ બાજુ આવી જા તન્મય. વાલી. હવે ફેરો આપણી બાજુ. હા. 3 2 1. એટલે છે હું એમ કે વેલો રાખો 15. આપણી 1 લાખની વસ્તુ. એની મને આ તો જોવી રહી. એ ઉન્નતિ આ તો જગ્યા કરતા કીધું તો એક દરવાજાનો. એટલે देखा लापरवाही का नतीजा मेरे को अकेले भेजा था કરવામાં આવે તો મેં તો અંદર રે વંશે તારે પણ આમાં તને મારે છે ને ઉન્નતિ હું કેવું યાર, તને તો છે ને શરમ જ નથી આવતી પણ જરાય તે એમ બિલકુલ જરાક તો શરમ કરી જા. ગુસ્સે દે આમાં મૂકી દો ને ના હોય. હવે એમ જ કરવામાં હું ઉડાઈ દઉં અંદર. રાત થાય ને એટલે તમારે બંધ કરી દેવાનું. હા લોક નહીં થતું. ખાલી ગાઈસ ગાર્ડન માંથી મને મળ્યું છે મોર પિંચ. સચ અ નાઇસ મોર પિંચ. કાનુડો મુરલી વાળો કેટલું મસ્ત. ઉન્નતિ જો મને મોર પિંચ મળ્યું હે દ્વારિકા, જ્યારે બોલાવો આવે ત્યારે. નહીં બોલવાનું. તો ઈ કઈ આ ટી-શર્ટ તને નહીં આપી? નહીં બોલવાનું. હું કરવા ગાળો બોલે છે? હા. ગાળો બોલે છે? હા બોલું. સંસ્કાર છે આવા તારો? નથી. હવે શું કરશો બોલો? તમે તમારા હગાવાલા લેતા આવજો. આજો જરૂરત નથી હગાવાલાની, હું એકલી
આ દોઢ મહિનામાં જો કોઈએ કોહલી વિશે આરસીબી વિશે આડી અવળી વાતો કરી તો મજા નહીં આવે. કશું નહીં, નોકઆઉટમાં જ બહાર જતી રહેવાની છે. જો લિમિટ માં રહેજો અને તમને ખબર છે ને આર્મસ્ટ્રોંગ જેવું કામ છે બધી હારે પછી છેલ્લે ફાઇનલમાં જવાનો. છેલ્લે ફાઇનલે હારી જવાની. આર્મસ્ટ્રોંગ કિંગ. બસ કરી જા ને બસ કરી જા નીકળ ફાઇનલમાં આવ્યું નથી. એટલે ફાઇનલ જીતેલો છું હું પાછો. હું નહીં. હા બોલતી તારી નહીં. વાત જ નથી. ફાઇનલ માં આવ્યું આરસીબી 3 ફેર. એ બધી વાતો મારા છે ને તારા મોઢે શોભતી નથી. ઓબળી લે હારીએ તો એ જીતીએ તો એ અને ગમે ઈ થાય અમે વાઘ હતા છીએ ને રહેવાના જાડુ બરાબર છે. હા એટલે અમે આરસીબી વાળા છે ને ફેન હતા છીએ અને આ જીવન રહેવાના. હારે જીતે નથી અમને કોઈ ફરક. ક્વાર્ટર ફાઇનલ ના રમે. હા કોઈ જ ફરક પડતો નથી. ઓબળી લે બાકી સપોર્ટ તો આરસીબી ને થાય. હા ભલે કિશનભાઈ હારે કે જીતે પણ અમે તો કિશનભાઈ ના જ બાજુ. હા, એવી વસ્તુ છે. તો અમારે ત્યાં જ બેસવાનું. એટલે અમારે હું જે સપોર્ટ ની વસ્તુ છે હારવાના હોય ને તો બૂમો તો પાડવાની. ભાઈ ભલે ના બોમ્બે વાળી ટીમ ને એમ થવું જોઈએ કે ના દબદબો છે અને તું ગમે એ લેવું પડે પણ તું એટલું વિચાર લે. ના તોય બી બૂમો પાડી હતી તમે એકે બૂમો નતા પાડતા ભાઈ. આવ્યો જ નતો. તું ખાલી હું તો એટલું આવ્યો જ નતો. ફાઇનલ માં નહીં કહેતો હું પહેલી કે બીજી જ મેચ હતી. આજે હું- પહેલી આપણે live બતાવી, આપણે બેટલી મેદાનમાં આયા હતા. બોલ. બતાવો વિડીયો. પછી ખબર પેલા તો આપડે તો એમને દોડીને જતા રહેતા 2 વાર. 3 વાર પાછા મોકલ્યા. મને બી કે નથી જીત્યા. અલા ઉભા રહો પણ હું ઉભા રહ્યો યાર. એટલે તન્મય તારે છે ને કેટલી મેચો છે આઈપીએલ માં ટોટલ? તારે જો 47 મેચો છે એમાંથી 8 મેચો તો આરસીબી દરેક ટીમની 8 મેચો તો મિનિમમ બરાબર છે. તો તારે એટલું જ માર્ક કરી લેવું કદાચ આરસીબી હારે ને તોય કે 70 મેચ છે. કોક જીતે ને બીજી કોઈ XYZ એમ બધો આવી ગયો હબળી. એના કમ્પેરિઝનમાં મારી હારના જે ચર્ચા હોય છે ને એ વિચાર સમજો. અને હારવાની જીતવાની મજા જાણ આવે જાણે તમારા જેવા હોય ને કે જે મારી હારની રાહ જોઈને બેઠા હોય ને. અને 18 જો કોહલી નો નંબર 18 વરો 18 અરે તું કેજો રોજી પર બેઠેલો ખોટી તો વાત નહીં હોય. મારા મગજમાં વસ્તુ એવું નતું કે રીલ જોઈતા ને મારામાં ક્યાર નહીં ફરે છે એ વસ્તુ હોબળી લે. મેં તને ના કહ્યું વિડીયો બનાવવા આપણે કઈક અલગ બનાવીએ બધી વસ્તુ મારા મગજમાં ક્યાર નહીં ફરે જ બરાબર. એટલે અને પાછું એમ હું આરસીબી નો ફેન ન્યુમરોલોજી પ્રમાણે મારો એ મૂળાંક 9 જ છે. એટલે 8 ને 1 9 એટલે 4 રીઝન 18 ખબર પડી તને? આટલી સીઝનો રમાઈ. એક વાત કહી દે ચાલ હારું તમે બધો સીઝન જોઈ જાડું બરાબર. આટલી સીઝનો રમાઈ આજ સુધી આઈપીએલ નો આયો બર્થડે પેલો બર્થડે એમ કેમ આજ સુધી કોઈ દિવસ નથી બોલ્યા? આ વખતે કેમ બોલે કે 80th બર્થડે 18th બર્થડે કેમ બોલે છે? એનો જવાબ છે તારા જોડે? 7મી સીઝન હતી 7મી ત્યારે એમ કહેતા કે 7th થાલા મોરિસન નો બર્થડે આઈપીએલ નો બર્થડે એમ બોલ્યા હતા. કેમ 18મો બર્થડે આવ્યો ત્યારે જ તમે આ બર્થડે નું નામ લઈને આયા એમ કહો? ચાલુ ક્યારે થઈ તે જો તું જોઈ લે 2008 માં. જો તારીખ જો અલા 2008 માં આઈપીએલ ચાલુ થઈ. કયા મહિનામાં ને કયા દિવસે ત્રીજા મહિનામાં જ થઈ. બોલ ને પણ જોવો તો ખરા. ના બંધુ તું કહી દે હેડ. જો તમને પહેલાથી આપણે ચાલુ કરીએ હા. તમે શું કીધું તમારો મૂળાંક 9 કોહલીનો કયો 9 અને તમારો બર્થડે આઈપીએલ વાળો કયો 2008 10 એક થઈ ગયો એક 18મો ને હા એટલે એ 9 હા એટલે તમારે બધા લખી તો ખરા. હા શરૂઆત કરી તમે હારવાની અને એમાં જો બે આ લોકો હારવાની. જો હું તને કહી દઉં બધી વસ્તુની હિસ્ટ્રી કરાવું તમને હોબળી લે બરાબર. 2025 2 0 2 5 5 ને 2 7 ને 2 9 બરાબર. 18 કોહલી નો નંબર 8 ને 1 9 આઈપીએલ 18મું સીઝન એનું 8 ને 1 9. તમે જરાક તો વિચાર કરો તન્મય. જરાક વિચારો જરાક વિચારો. વિચારવું નહીં પેલા સર્ચ કરવા દે. હું સર્ચ શું કરે એનો? હે ઉલટું કરો. ના એમ બરાબર. એના જે હોધવો હે ને એ એને મળ્યું નહીં હોય ગુંડાને. આ તો બતાય હું થાલા ફોર રીઝન નીકળ્યું તો કઈ નહીં યાર છોડ ને Date. યાર. 18 તારીખ ચાલુ થઈ હતી તો છોકરાઓ ખુશ થવા. હા 18 તારીખ એપ્રિલ 18 એપ્રિલ હા 2008. આ તો પણ એનો કેમ મૂલાંક 9 થાય છે? લાવો 9 લાવો. વસ્તુ શું છે? એનામાં થવાની હતી ને એમના કહેવા પ્રમાણે ના છોકરાઓ ખુશ થવા દો. મારું શું કેવું છે સાલ થી મતલબ છે મને હોબળ. એટલે તન્મય બોલ્યો
2025 2025 પોચ ને 2 7 ને 2025 માં તમે હારવાની શરૂઆત કરી સમજો એવું ના એમ વાત નથી કે વાહ એટલે આપણા પર આવ્યું એટલે વાત છે. એટલે મારી મેચો તો પાછી તને તે જોઈ હતી ને? હા 4 હાર્યા હતા હા 3 જ હાર્યા હતા 3 હાર્યા હા અને પછી ખબર છે ને કે જે ટીમ લગાનની હતી આમ છેલ્લે તમે તળિયે ગાલ દીધેલી એને ફાઇનલમાં લઈને જવી એસા ખેલ તો હતા જ નહીં તને તો ખબર જ છે સારી રીતના ફાઇનલમાં બરાબર ફાઇનલમાં એટલે બે ઇજ્જતી વાળી હાર હોય ને તો એક સમય માટે દુઃખ હોય પણ 2 ઓવરમાં 28 અને બી એટલો સારો બેટ્સમેન જે સેટ થઈ ગયેલો એ મારી જાય ને એના કિસ્મત ને સારો પ્લેયર હતો એટલે મારી ગયો એમાં કોઈ બીજું ના મારે લાજ શરમ નહીં બાકી રાવ સાહેબ સિવાય કોઈ બીજો એના સિવાય સેટ થઈ રહેલો હોત ને તો ના જ મારવા દો વિચારો હા. RCB ના સામે કોક આવી ટીમ આવશે કઈ આવશે હારી હારી કેટલી ટીમ કેટલી આવે મારે આઈ ને હું આ એમ કોને બોલ ને ગમે તેવી ટીમ આવે યાર. હા હારવાનું તો છે જ પેલું નતું સાંભળાયું પેલો વિડિયો નતો બનાવ્યો મેં પેલા આવા દો ના આવા દો ની ઉભો રે વિડિયો ઉતવા દે હા મુકાબલા તમે હોધો ત્યાં સુધી નથી હોદવાનું આયરો करेगा कौन टाइगर टाइगर झाड़ू વાઘ સિંહ, વાઘ રેવાના ને વાઘ હતા. हाँ झाड़ू कई टीम આપડી ટીમ કઈ RCB. હા તમે ઓલી ટીમ ના છો. હારું બોલો કઈ ટીમ ભાઈ ટીમ RCB. આપણે તો RCB. આરસીબી આ એક ભાઈ જ પેલી. હા ભાઈ રાજે એમાં RCB બસ હું કહી દઉં RCB એવું નહીં ભાઈ. બદલો કરો ને આજે. તારે કેટલાની શરત બોલો ને એનો બધા ભેગા થઈને. આ કોંગ્રેસમાંથી ભાજપમાં. કાલ કોણ જીતશે ભાઈ કાલ કોણ જીતશે અમને કાલથી કોઈ મતલબ નથી કાલની વાત કરીએ ને કાલથી કોઈ મતલબ જ અરે પણ લગાઈ લો ને તું કાલથી કોઈ મતલબ નથી. લગાઈ લો આવા જો કાલ RCB આવશે. હે હારશે. એ તો હારશે જ ને તું આ જીવન હારવાનું હોય એ ખોટી વાત ના કરે એ ખોટી વાત ના કરે આ જીવનની વાતો ના કરે વાત કરો ને ભાઈ અરે પેલા આ રીત છે ને કાલની વાત કરું ને. પેલા હારવાનું એટલે છોકરો ખુશ થઈ જાય ઓ આ તો લલ્લુ આને પાડ દેવું અને પછી કમબેક એવું હોય ને शेर 2 कदम पीछे हटता है लेकिन डर के नहीं तराप मारने के लिए એવી વસ્તુ છે ઓ બળ આ તને કહી દીધું મજા ક્યારે આવે હારની લોકો રાહ જોતા હોય આપણી હારની રાહ જોતા હોય ને ત્યારે એક મિનિટ બરાબર જાડુ હાચું કે છે મેં આને કીધું તું કે RCB હારશે કાલે તારે આ હું બોલ્યો ના હારે ના એ વખત તો બોલ્યો તો આ તો બોલ્યો તો હું ક્યાં ના હા બસ બોલવાનું જીત એમ જ બોલવાનું ભલે હારે બોલવાનું તો એમ જ તારે હા હું છું તાર બાજુ હું ફોન આરસીબી બસ ગમે નહીં થાય અમે આરસીબી વાળા જેમ કમ સે કમ કપ ખરીદતા નહીં એક વાર બહાર રહેતા નહીં 2 વાર બેન રહેતા નહીં બીજી ટીમમાં જતા નથી બરાબર ટી શર્ટો બદલતા નથી બીજી હા એટલે સીધી વસ્તુ બીજી ટીમની નથી પહેરી એમ કહેવાનો મતલબ બાકી ટી શર્ટો બદલવી તો આરસીબી નો ના મારી ટીમ નો ફિતરતમાં છે એ વસ્તુ ગમે ત્યારે બદલી નાખીએ અમે મનના માલિક છે અમારી ટી શર્ટ ની લોન્ચિંગ હોય ને એટલું જ તમાર મેચ નું ક્રાઉડ ન થતું ઓબળી લે આ વિરાટ કોહલી નું નામ પડે તો શાંત કરાવવું પડે કે ભાઈ તારે ચૂપ થાઓ તમે. હા ત્યારે તો ચૂપ થાય એ લોકો ખબર નહીં તને બંધ કરો એટલે આમ જવાબ. નહીં હું કરવા જવાબ હાલ તું લોક ઉપર જો કોહલી. હા જો વન વે ચાલે એક જ ચાલે હા કોહલી હલાવો પણ મન તો તમારા પર એટલે દાંત છે ને બીજી ટીમો વાળો પર કે ટીમ નથી ભાઈ કે આપણે એવું એમ નહીં જયારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન હોમે હોય કે કોઈ બી ટીમ હોમે ઇન્ડિયા ફસાઈ જાય ને એટલે ઓનો એક જ વસ્તુ હે કોહલી ઉભો છે ને તો હું જ તો આપણે જીતી જ જાઉં હા કોઈ ટેન્શન નહીં આજથી એક્ઝેક્ટ 1 મહિના પહેલા કોહલીની જેટલી લોકોએ દુઆઓ આલી હે ને એટલા જ આવતીકાલથી બધી દુઆઓ આલી એટલા એનાથી 10 ગણા વધારે બોલ અને એક તો ફિક્સ જ હતું કે જ્યાં સુધી કોહલી રહે ત્યાં સુધી ચિંતા હોય જ નહીં હા તમને અરે ઇન્ડિયાની જર્સી માં હીરો આવી જાય એટલો વાલો લાગે ને હીરો અને જેવો બિચારો રેડ ટી શર્ટ માં આવે ને એટલે એમ ભયજનક આ કલર કહેવાય ને રેડ એમની ફાટે પેલા લેખી જ ફાટે એમ હા કે ભાઈ ખતરો જ છે અહીંયા સનસેટમાં મજા આવે. વરના ઘા તમારથી હજુ સીવાતા નહીં ને તમે ક્યાં અલા આઈપીએલ ના ઇતિહાસના રેકોર્ડો જોઈ લેવા આપણે બરાબર બધી વસ્તુના સૌથી વધારે 6 કની સૌથી વધારે રન કોના એવું નહીં. સૌથી વધારે લાંબી પાર્ટનરશિપ કોની હું કહું હું એવું નથી હા, કહેતો કે હા. ભાઈ RCB ખરાબ અને કોઈ XYZ એ તો બોલવાનું જ નહીં ખરાબ છે એવું તો બોલવાનું જ નહીં. એના વિરોધી વાત હું કરવાની એમ કહું વિચારવાનું જ RCB નહીં. હા. એમ નહીં એક ટાઈમ માટે હું કહું છું તમે લોકો ભલે માનતા RCB ખરાબ મારા
મારા માટે એવું નથી કોઈ ના એવું એ તારે બોલવાનું તો નહીં જ. હા હાલ તું જોશે અમારી મહેફિલમાં બેહવું હે આજથી 1.5 મહિના સુધી કોઈ ભાઈ બંધી ખાઈ તેલ પીવા બરાબર. જો કોઈને આરસીબી ની વિરુદ્ધ આવવું હોય તો અમારે ભેગું નહીં આવવાનું. કાયદેસર ખુલ્લે આમ ચેતવણી જો દોસ્તી બગાડવી હોય તો મહેરબાની કરીને ના આવતા. ચેન્નઈ વાળા તો ફરવું જ નહીં. હા ફરકલું જ નહીં મારું. અને કાલથી પીરી ટી શર્ટ મેલ દેજે જોઈએ ના આપણે. આ દુકાનમાંથી ખાલી કરાવ દો. આ નહીં વેચે ભાઈ કાલ મેલ દે ટી શર્ટો પીળી બધી બસ છે જ નહીં અમારી દુકાનમાં એટલી ટી શર્ટ. હા હો થેટ ઊભો થા. ટી-શર્ટ જ નહીં. બ્લુ પહેલા તો આની જ કઢાવો. પહેલેથી કહી દીધું ને કે મૂકી દેજે એમ કાલથી. પછી બ્લુ કઢાવો. હે અમને વધારે વિરોધ તો ચેન્નઈ થી જ છે. લાલ તો ભરો. લાલ તો છે જ આરસીબી જોડે. આજ મંગાઈ દીધી ભાઈ. હા આ બધું કાલ શું કહું હું છે જાડું. હા લાલ શર્ટ છે અમે ગમે ઈ કરીએ પણ અમે આરસીબી વાળા. એ મારું ધંધો તો ધન જગ્યાએ ધંધા પર જ બેઠો એટલે ધંધો ધંધાની જગ્યાએ. તોય પીળી તો નહીં જ વેચી. તો પીળી તો નહીં. ચેતવ એલાન કરી દઉં કાલથી કોઈ પીળી ટી શર્ટ લેવા ના આવતા. પીળી જોઈતી હોય તો નહીં આવવાનું બસ મોઢે કહી દીધું હવે. હા 1.5 મહિનો આવું. 1.5 મહિના સુધી નહીં આવવું. પીળી ટી શર્ટ જોઈતી હોય તો નહીં મળે ને. હમણાં ઘાયલ આવે ઉન્નતિ આવે રાહુલ પરવાડ આવે આ કુત્તા અહીંયા હવે કાલથી માર જોડે એટલે કાલથી માર ઉન્નતિ એ તો આરસીબી નું ફેન બેસ તો તું જો ગોડા ખાલી. આ રસ્તા હવે 1 મહિનો 1.5 મહિનો હું ઉન્નતિ બે એવા કટ્ટર મેળવાનો ને. અને જે દાડો ચેન્નઈ ની આરસીબી ની મેચ હોય ને પતી ગયું. એ દાડો તો બાપા જમવાનું ભાડું મુશ્કેલ કોઈ આઈપીએલ માં તો ઉન્નતિ કહી દીધી ખબર મને આઈપીએલ નથી ગમતી. તારો ધોની મારો ધોની તેલ લેવા ગયો તમારો કોહલી તેલ લેવા ગયો. ચેન્નઈ તારા મારા જોડે લડાઈ નહીં કરવાની મારે મેચ નથી જોવી. એટલી અગળાયેલી ગઈ સાલ તો ઉન્નતિ ને. કઈ ટીમમાં છું ભાઈ તું? જો બે ફિલ્મમાં બેહવું હોય ટીમ તો લેવી જ પડશે. આરસીબી નું વિરુદ્ધ હે નહીં. જો પક્ષમાં ના બોલવું હોય ઇમરજન્સી આવી હતી ત્યારે ફ્રાન્સે કીધું હું ન્યુટ્રલ રહીશ. ના ન્યુટ્રલ ની વાતો નહીં. તે મત તમારા પર વિશ્વાસ ન થાવતો અમને. લોયલ બનો મારા જેવા. હું કેવું ભલે હારીએ પણ એક ન્યુટ્રલ કીધું મેં કોઈ બાજુ નહીં. ના હું કરવા તો તમે ગમે તે બાજુ ગબડો એવા કેવો. ન્યુટ્રલ નથી તમે ગમે તે બાજુ ગબડો. લોટો હોય ને. તારે જે બાજુ મેચ ફરી ગઈ એ બાજુ તમે ફરી જો. આમ એક બોલમાં 12 રન જોઈતા હોય તો અમને તે વિચાર આવે કે આ બોલ નો બોલ પડે એમાં ચોક્કો હે અને પછી 6 આવે તો ટાઈ પડે કાં તો નો બોલ માં 6 વાગે અને પછી ફરી 6 માં. નો બોલમાં વાઈડ આવશે. એટલી લોબી ચર્ચાઓ વિચાર લેવાની હોય અમારી. સારું હેડો ને RCB. ઘરે જબરજસ્તી કોઈ ટીમ નો ફેન બેઝ નહીં બનાવતા અમે. હારું હેડો વાળી વાતો અહીંયા હોય નહીં. પણ મારે થોડું જાણવું પડશે RCB. હા તો જાણ તમે જણાવો RCB વિશે. એટલે મારે આટલું બધું જણાવ્યું છે ને. તું ગૂગલ પર સર્ચ કર લે મોસ્ટ રન મોસ્ટ સિક્સીસ મોસ્ટ એવરેજ આપણે કરતા જઈએ પછી મને clear મોસ્ટ પાર્ટનરશિપ બધું આરસીબી નું જ છે. ઓનલી વન એન્ડ ઓનલી આરસીબી. મોટી બીજી કોઈ વાત વાત જ નહીં. વિરાટ કોહલી ને એબી ડિવિલિયર્સ. હા બીજી કોઈ વાત. સનરાઈઝર્સ હૈદરાબાદ 287 માં 3 2024. એ તો ગયા અરે વર્ષે ગયા વર્ષે રન નો રેકોર્ડ તૂટ્યો. ગયા વર્ષે આવી તો રન નો રેકોર્ડ તૂટ્યો. મોસ્ટ પાર્ટનરશિપ સર્ચ પાર્ટનરશિપ કીધી ને. ચલ સર્ચ મારો એટલે હાઈએસ્ટ સ્કોર ફોટો પડ્યો. સ્કોર નહીં બોલ્યો હું પણ બોલ તો આવી જ નહીં મારે. નહીં આવી. સ્કોર પાર્ટનરશિપ. પાર્ટનરશિપ સર્ચ માં લે વિરાટ કોહલી. હાઈએસ્ટ વિરાટ કોહલી 229. 229. હા આવી ગયું ઓકે 269 રન હોજરી બાર ની વાત છે. આખી ટીમ ને ભેગા થઈને મારવા તમારે કઈ મારી ચેન્નઈ વાળો ને. ચેન્નઈ વાળા તો એટલું મારા પર વિચારી ક્યાં ના શકે. ચેન્નઈનું ડૂબી તમે? ચેન્નઈ વાળા તો વાહ ભાઈ વાહ. ચેન્નઈ વાળા તો વિચારી બી ના શકે એટલા. વિચારીને જ પાછા આ ચેપોક પાછા. અમારા તો ગાઈઝ તો પાછા કાલ કમેન્ટ સેક્શન માં આવી જવાના આવે તો અમુક મારો વ્લોગ નહીં જોવે પાછા આવે 20 દાડા 25 દાડા કોક જે CSK ના ફેન હોય ને ના જોવે જ ના જોવે. આરસીબી તારસીબી. બસ એ જેટલા જોવે એનાથી જે મને YouTube ના પૈસા આવે તાર આલી જવાના ખાલી. ભાઈ, મારું બોલ્યો. નાસ્તાના પૈસા મારા હેડો.
એટલા દોરો લોકો આવું તું આવજે, હું કરાવે નાસ્તો. તું શું એક કામ કર, તું અમને YouTube ના આપી દઉં નાસ્તો હું કરે. એટલે આ ભાઈને નાનામાં જ બતાવવું છે. ના ના મેં તો આમનું ભાઈનું ઓળ્યું મારા પર, તું નાસ્તો એમને YouTube નું કરાય. અબ ફસ ગયા સીએમ. વજન બેસમેન્ટ બનાવને કામ વાળીને પાછું આવે. નહીં, પણ હું તો મહેફિલમાં પહેલી વાર બેઠો એટલે મને હવે ખબર પડી. અજય તું જાણકાર નથી. ભાઈ હું એમને બી રહ્યો. નહીં, હવે બનશું જાણકાર, ધીમે ધીમે બનશું. ઓ વાઘનો શોટ છે. વાઘ સિંહ, વાઘ હતા ને વાઘ રહેવાના. હા ભાઈ વાઘ ભાઈ. જાડુ. ઠંડુ પાણી તું પીવે છે, હું નથી પીતી. એટલે તો એવું દર વખત કરવાનું. એટલે શોર્ટ શોર્ટ લઈ લે એકચ્યુઅલી મેં શોર્ટ નવો લીધો છે તો તને તકલીફ છે. હે એક શર્ટ તને લઈ હું દીધો. થોડી એની વાલમ છું. તું જ વાલમ નહીં મારી. નથી વાલમ તો વાલમ શું તું યાર મિત્ર. આ લઈ લે. જો આ આપણા બેનું, આ આપણા બેન. આપણે લઈ લે ગાડી આપણા બેની. એટલે આ ઉપરનો આપણા બેનો તું લઈ લે, નીચેનો આપણા બેનો હું લઈ લઉં. એ માપ પણ આમ નો હોય હાવ. થોડું હોય પણ હાવ. મીટર વગરનો પણ કેવો? હાવ. મીટર વગર. આએ જો પપડ 1 2 બહુ ડાયલોગ મારા મગજમાં છે, બહુ સરસ. 3 દુકાન જેવી દુકાન નિર્જીવ વસ્તુ છે ને તો એને મીટર છે. તું સજીવ થઈને તાર મીટર નથી. હાલ મારા મીટર મને કેલ્ક્યુલેટ કરી શકે એવું કોઈ મીટર આજ સુધી દુનિયામાં બન્યું જ નથી. સાંભળ એ બાડી, એ ગાડીની ચાવી આઈ ઓ બાડી, એ બાડી મને કેલ્ક્યુલેટ કરી શકે એવું મીટર આજ સુધી દુનિયામાં બન્યું જ નથી. વાત જ ઈ છે આળું. મિત્ર આપણે કઈ ટીમ? એટલે એમની બધાને કે પોતાની બાજુ કરવાથી અમે કોઈ કઈ સામ્રાજ્ય ઊભું ના થાય. ખેંચવાની તો વાત જ આમ નથી. કે આપણે કઈ ટીમ એટલે પૂછ્યું. કઈ ટીમ? તારે કઈ ટીમ છે? તારે કઈ ટીમ છે? ઓ તું ના કરે. ઉન્નતિ પટેલ. ઉન્નતિ પટેલ નહીં, ઉન્નતિ પટેલની ટીમ. IPL માં. ઉન્નતિ પટેલ. ચલ ભાગ. આપણે બ્રો IPL આપણે જોતો જ નહીં. હું ચાલ IPL દરવાજો ચાલુ તો એ જ નહીં ખબર મને. ખોટું ના બોલ. ટીમ તો હોય જ, તારી એક ટીમ તો હશે જ. આ બધા છોકરો વાતો કરતો છે તની ટીમ છે. આપણે ડ્રીમ 11 રમતા જ નહીં. ડ્રીમ 11 નહીં, ટીમ તો હોય ને ગમે તે. બાપુ ટીમ કઈ આપડી? તમારી નહીં, આ બાપુની. વિચાર્યું પેલા. શું બાપુ? વિરાટ કોહલી રમે છે ને એટલે કિશનની RCB હશે 100%. યસ. હવે RCB. એવું નહીં પહેલી અને અમુક લોકો ગઈ સાલની જેમ લડાઈઓ ના કરવી હોય તો દૂર ફરજો, બરાબર? કાં તો વિરુદ્ધમાં બોલતા નહીં, બરાબર? જાહેર જનતાને જણાવ્યું. જાહેર જનતાને સાંભળી હું લો. એ મારી જબાન આપી છે કે નોકઆઉટમાં RCB ના જાય તો મારું નામ બદલી નાખજો. ઓય આ નોકઆઉટમાંથી જ બહાર. શું છે? સીધી RCB વિશે કેમ બોલી તું? RCB વિશે કેમ બોલી? તો હું કરવા બોલે અમુક હે? લોકો એટલે નામ બોલતા નહીં શીખવાડ્યું. અરે નહીં શીખવાડ્યું. અમુક લોકો એટલે અને પ્રાથમિક શાળામાં આ મોકલું. પ્રાથમિક શાળાની વાતો ના કરીશ. સાંભળ બાય ઓ બાય. ભાઈ, મેં શું કીધું કે ગઈ સાલની જેમ આપણે બેના વચ્ચે વિખવાદ ના કરવો હોય, થશે લડાઈ ના કરવી હોય. થશે થશે ના કરી. કેમ કે મારા દિમાગમાં જીટી છે ને દિલમાં CSK છે. એ જો ખબર, જીટી થી તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી, એ તો આપણે છે, બરાબર છે. પણ જો વાત CSK ની આવી ને તો જો અમે વટે ચડ્યા ને તો કાલે જીટી ખોવાઈ ગયા ફાઇનલમાં ઇન્ડિયા. એનો ને બે હો ગાડીમાં. એ વાઘ હતા, વાઘ છીએ ને વાઘ રહેવાના. છેલ્લે શિયાળનું બચ્ચું બનીને ખૂણામાં ઓ જતા રહે. ઓ બોલે ના ઓ શિયાળ વાળી. ભાઈ એમ નહીં, ગાડી. એક મિનિટ એનાથી જીતાઈ જાય ને તે કોહલીથી મને કોઈ ઓલું નથી, શું કહેવાય, દુશ્મની નથી કોઈ. પણ કેવું થાય, હા કોઈ નહીં, કોઈ દુશ્મની નથી, ગમે છે મને બી. પણ કેવું થાય ખબર, છેલ્લે પછી આમ બેટ મારે અને કેચ બેચ થઈ જાય ને ખબર પડે ને કે હવે મેચ હાથમાં નથી. ગાળો બોલું છું એવું નહીં બોલતો માર કોહલી. એમ ભાઈ હું તો એમ કહેતો કે આંગળી આવીએ ને તો આમ કરાય એમ. હા એમ હા, કરે. એમ. લાય આગળ લાઈ દઉં તારે. ના, લાય. ચાલશે, ચાલશે. લાય હવે જોઉં છે આમ કરે ઈ જોઉં છે. આમ, એમ નહીં, ઓરિજિનલ જોઉં જ છે. ના ઓરિજિનલ જોઉં જ છે. થઈ ગયું. થઈ ગયું કે શું થઈ ગયું? શું થઈ ગયું?
ઓળખી જા સિરિયસ ઓળખી જા સિરિયસ તો આવડે મને. મજા આવે અમે તો મૂલાંક હોય ને અમારો એમ જ બેસીએ. અને અમે તો લકી નંબર પર જ બેસીએ. જોઈ લઈએ. ઊંધું કરી દીધું બે લકી નંબર છે મારા. એવું છે આ તો અમે અમારું આપણો બધું મુલાંક તો હંમેશા ખબર ને, ભલે એકલો પણ એકડો એકડો એમ. વાહ એકચ્યુઅલીમાં મારે છે ને ભાઈ ઠંડુ પાણી પેલું હું જ પીશ. કોણ જલ્દી નીકળ ખોટાડી ચાલ ચાલ. આય કોઈ પીધું નહીં. પેલું પાણી તો ભાઈ જ પીશે. કેવું સજાયું જોયું નથી એટલે બધું લખેલું છે આમાં તો. અરે ઉભો તો રે પણ એ બીપી ના ખોલ ને. ઠંડુ તો થાય ને બીબી, ના થાય તો કંપની વાળા માથા મારવું આવડું મોટું. હા પેલા તો એ કંપની કરતા એ કંપની ધોવાઈ જાય. બસ પાણીની મીઠાશ થોડું થોડું છે. આ નહીં મોનતું મનાવવું પડે એમ છે. પાણી પીવાની મજા આ ગ્લાસમાં આવે ને. યાદ કરો જીવનમાં. બોલ. સો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે એકચ્યુઅલીમાં. અને પૂઠા મૂકો અભિયાન ચાલી રહ્યું છે. કચરો ફૂલ વધી ગયો છે. આ 4 સ્લાઇડર નાખજે. અને H2O O2H OZH ની બોટલો બાડીએ મંગાવી લીધી છે એકચ્યુઅલીમાં. શું કેવું બાડી? ખોટા ખર્ચા, ખોટી ધમકીઓ આપે છે ગાઈઝ મને, બરાબર છે. અને બીવડાવે છે. પત્ની પીડિત પુરુષનો જે સંઘ આપણે ચાલુ કરવાનો છે 7 દિવસે, જલ્દી કરો. બરાબર છે. એની અંદર આપણે શું કહેવાય મુખી રહેવાનું છે. વડું બનવાનું છે મારે. વડું વડું વડાપાવનું વડું. વડાપાવનું વડું. હા. સો આ બધું સજાવશે અને આમ રહેવાનું હોય એ ના હોય ના રે આમ તો કાંઈક થાય. બરાબર હો? કાંઈ નહીં, હું ગમે તે બોલું. ઓકે સો આજના દિવસ માટે આટલું જ, બરાબર છે. અને હમણાં અમારા સપોર્ટર આયા નહીં આયા તું? કશો વાંધો નહીં. રસ્તામાં છે ને. ઓકે હે સો ગાઈસ બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા. ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે.